હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે એકદમ અગત્યના એવા નિત્યસમ જે છે એ શીખવાના છીએ. આપણને ખબર છે કે આ નિત્યસમ આપણને તમારે 8મા ધોરણથી સ્ટાર્ટ થાય છે, તો તમને ખબર હશે કે એ 9મા ધોરણમાં 10મા ધોરણમાં અને તમે જ્યારે આગળ જશો, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો, દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે જશો તો તમને આ નિત્યસમ બહુ હેલ્પફુલ થતા હોય છે, બરાબર. તો આજે એ નિત્યસમ આપણે શીખવાના છે અને આ શીખવા પાછળનો હેતુ શું છે તો જુઓ. એમાં કેવું થતું હોય છે, આ નિત્યસમ એકદમ ઇમ્પોર્ટન્ટ હોય અને થાય શું કે ભાઈ આ નિત્યસમ તમારે ગોખવા પડતા હોય છે, યાદ રહેતા હોતા નથી. અને બીજું શું થાય કે એના આધારિત જે દાખલા હોય એ દાખલાના સોલ્યુશનમાં તમને તકલીફ પડતી હોય. તો આજે આપણે શું કરશું, આ નિત્યસમ તમારે ગોખવા ના પડે એના માટે દરેક નિત્યસમને સમજતા જઈશું અને એના આધારિત એક બે એક્ઝામ્પલ જોતા જઈશું. એટલે બને તો તમને એ નિત્યસમ યાદ રાખવા, એનો ઉપયોગ કઈ રીતે કરવો, એ બધી બાબતો તમારા માટે સરળ થઈ જશે. એટલે મુખ્ય તો આજે આ વિડીયો બનાવવાનું કારણ જ એ છે કે આ વિડીયો બનાવવાથી આપણે એ જે આ નિત્યસમ છે એને તમે ડાયરેક્ટ ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણા જોડે એક નિત્યસમ છે કે a પ્લસ બીનો વર્ગ એટલે કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો આ વસ્તુ તમે હવે ડાયરેક્ટ તૈયાર કરશો a સ્ક્વેર પ્લસ 2b પ્લસ બી સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2b પ્લસ બી સ્ક્વેર, તો એ વસ્તુ તમારા માટે અઘરી થઈ જશે. પણ જો આપણે એના ઉપર ચર્ચા કરશું, ધારો કે હું તમને શીખવાડીશ, એના એક્ઝામ્પલ સમજાવીશ, એની વાત કરશું, તો એ તમારા માટે કેવા થઈ જશે, ઇઝી થઈ જશે. પછી તમારે એ વસ્તુને ગોખવી પડશે નહીં. ક્લિયર છે કે નહીં? તો આપણે આજના વિડીયોનો આપણો ટાર્ગેટ એ છે કે આ સૂત્રો, આ જે નિત્યસમ છે એ તમારે ગોખવા ના પડે, એ તમને યાદ રાખવા અઘરા ના પડે. બસ એ આપણે પ્રયત્ન કરવાનો, બરોબર. હવે સૌથી પહેલા જુઓ કે આપણા જોડે આટલા નિત્યસમ છે, એમાંથી આ જે 4 નિત્યસમ છે બે ઘાતવાળા એટલે કે દ્વિઘાત ના જે સમીકરણ છે, અને બાકીના જે 2 3 છે એ શું છે, 3 ઘાતવાળા. હવે આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ કે 2 ઘાતવાળા સમીકરણથી સ્ટાર્ટ કરીએ, પણ આપણે પહેલા જોઈશું કે ભાઈ સમીકરણ 1 અને 2 જોઈશું. તો જુઓ, સૌથી પહેલા હું તમને અહીં એક નિત્યસમ લખું કે x પ્લસ વાયનો કૌંસની બાર વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, બરોબર. આ એક નિત્યસમ મેં લખ્યું. હવે સૌથી પહેલા હું તમને એક વધારાની બાબત તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ આ જે x પ્લસ વાયનો વર્ગ છે, પહેલા તો એનો મતલબ શું, x પ્લસ વાયનો મતલબ કે x પ્લસ વાય ગુણ્યા x પ્લસ વાય. કારણ કે વર્ગનો મતલબ શું, હું એમ કહું કે 2 નો વર્ગ, એનો મતલબ શું કે 2 ગુણ્યા 2. હું એમ કહું કે ભાઈ 15 નો વર્ગ, એનો મતલબ શું કે 15 ગુણ્યા 15. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ, એનો મતલબ કે એ સંખ્યા 2 વખત પુનરાવર્તિત છે, 2 વખત ગુણાયેલી છે. તો એનો મતલબ x પ્લસ વાયનો કૌંસની બહાર વર્ગ, એનો મતલબ શું કે x પ્લસ વાય ગુણ્યા x પ્લસ વાય 2 વખત. આ બે જે સંખ્યાઓ છે, હું એમ કહું કે ભાઈ 15 ના 2 મેં શું લખ્યા કે ભાઈ 15 નો વર્ગ બરાબર 15 ગુણ્યા 15. એનો મતલબ 15 નો વર્ગ એટલે શું, 15 નો વર્ગ એટલે વાસ્તવમાં 225. તો એના બે શું મળ્યા, અવયવ મળ્યા. એવી જ રીતે x પ્લસ વાય એનો મતલબ કે આ બંને શું છે, આ બંને અવયવ છે. અને પછી જ્યારે સામે મેં આ જે જવાબ લખ્યો કે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, આ એનું શું છે, તો આ એનું વિસ્તરણ છે. ધ્યાન આપજો, આ એનું શું છે, કારણ કે તમને એમ પૂછે ભાઈ, તમને આવી રકમ આપેલી હોય અને તમને એમ પૂછે કે અવયવ બનાવો, અવયવમાં ફેરવો, તો તમારે આમાં જવાબ લાવવો પડે. જો તમને આવું આપેલું હોય કે ભાઈ x પ્લસ વાયનો વર્ગ અને તમને એમ કે વિસ્તરણ કરો, તો જવાબ આપણે આમાંથી ડાબી બાજુથી જમણી બાજુ જવું પડે. એટલે આપણને ક્લિયર હોવું જોઈએ કે ભાઈ અવયવ શું છે, અવયવ કયા છે અને એનું વિસ્તરણ કયું છે. તો જે x પ્લસ વાયનો કૌંસની બાર વર્ગ, આ શું છે, આ અવયવ છે, કારણ કે 2 વખત x પ્લસ વાય 2 અવયવનો ગુણાકાર છે. અને એનું વિસ્તરણ, આ એનું વિસ્તરણ છે એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. આ એનું શું છે, વિસ્તરણ છે. એટલે આ તમારું ક્લિયર હોવું જોઈએ. જુઓ અહીંયા હું તમને અહીંયા બતાવું કે ભાઈ આ જુઓ, પહેલા નિત્યસમમાં જુઓ x પ્લસ a અને x પ્લસ b, આ શું છે, અવયવ, આ એનું વિસ્તરણ. પછી આ મેં તમને હાલ બીજા નંબરમાં લખાવ્યું હોય, ભાઈ ત્રીજા નંબરમાં x પ્લસ વાય x માઇનસ વાય, આ એના અવયવ, એનું વિસ્તરણ શું, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, બરોબર. આ x પ્લસ વાય પ્લસ ઝેડ નો વર્ગ એ શું છે, એના અવયવ, આ એનું વિસ્તરણ. x પ્લસ વાય નો ઘન એ એના અવયવ, એનું વિસ્તરણ. x પ્લસ x માઇનસ વાય નો ઘન, આ એના અવયવ, સામે એનું શું છે, વિસ્તરણ, બરોબર છે. હવે અહીંયા આ બે અવયવ છે, અહીંયા આ બે અવયવ છે, અને આ ઉપર જે છે એનું શું છે, વિસ્તરણ છે. એટલે આટલે સુધી ક્લિયર થાય કે ના થાય કે ભાઈ અવયવ શું છે અને એનું વિસ્તરણ શું છે. ક્લિયર છે કે નહીં, બરોબર. એટલે આ આપણા માટે બહુ ક્લિયર, પહેલા સમજવું ક્લિયર છે કે ભાઈ સમજવું ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કઈ વસ્તુ, કઈ બાજુ આપણા અવયવ છે અને સામેની જે બાજુ છે એ આપણા માટે શું છે, વિસ્તરણ છે. કારણ કે તમને
પરીક્ષાની અંદર પૂછે ભાઈ તમને રકમ આપી દે પછી તમને કે વિસ્તરણ કરો, એટલે અને અથવા તો તમને કોઈ વખત વિસ્તરણ આપેલું હોય તમને એમ પૂછે કે ભાઈ આનું તમે શું કરો અવયવ પાડો, તો તમને ક્લિયર હોવું જોઈએ કે ભાઈ મારે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું કે જમણી બાજુથી ડાબી બાજુ. ક્લિયર છે કે નહીં? તો સૌથી પહેલા હું તમને પહેલા એક નિત્યસમથી ઈઝી નિત્યસમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે x પ્લસ વાયનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. એનો મતલબ કે આ વિસ્તરણ છે એના અવયવ છે. હવે આ વસ્તુને હું એક એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરું કે ભાઈ ધારો કે મારી પાસે રકમ છે કે 2a પ્લસ 3 અને એનો કૌંસની 12 વર્ગ. એનો મતલબ શું? કોઈ બે સંખ્યાઓનો સરવાળો અને કૌંસની 12 વર્ગ છે. તમને એ પણ હું જોડે જોડે શીખવાડતો જોઉં કે ભાઈ કઈ જગ્યાએ તમે લોકો ભૂલ કરતા હોય. ઘણી વખત શું થાય કે ભાઈ અહીંયા જો 2a પ્લસ 3 નો કૌંસની 12 વર્ગ છે એટલે છોકરા શું કરે, સીધું શું કરે, વર્ગ અંદર આપી દે, એટલે 2a નો વર્ગ કરી દે અને 3 નો વર્ગ કરી દે, એટલે જવાબ કેવો આવે આપણો? ખોટો આવે. બરોબર? પણ જુઓ આ સરવાળો છે, સરવાળાની અંદર વર્ગ સીધો અંદર આપી શકાય નહીં, એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બરોબર? સરવાળાની અંદર વર્ગ સીધો અંદર આપી શકાય નહીં, એટલા માટે કરીને શું કરવું પડે? સરવાળાની અંદર વર્ગ સીધો અંદર ના આપી શકાય, એટલા માટે આપણે એનું શું કરવું પડે? એટલા માટે આપણે એનું વિસ્તરણ કરવું પડે. અને વિસ્તરણ કરવા માટે આપણને શું આપેલું છે? એમણે એક નિત્યસમ આપેલું છે કે ભાઈ જ્યારે કોઈ બે સંખ્યાનો સરવાળો હોય ને એનો કૌંસની 12 વર્ગ હોય તો તમારે સામે મુજબ વિસ્તરણ કરવું. તો કઈ રીતે? a² + 2ab + b². તો જુઓ સૌથી પહેલા શું છે કે x² એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ. આ મેં 2a + 3 લખ્યું, એનો મતલબ પહેલી સંખ્યા એટલે x થઈ અને બીજી સંખ્યા શું થયું? y. તો x + y નો કૌંસની 12 વર્ગ, એનો મતલબ કે x² એટલે પહેલી સંખ્યાનો વર્ગ. પહેલી સંખ્યા કેટલી છે? તો કે 2a, એટલે 2a નો વર્ગ વત્તા 2xy, એટલે 2xy આ બે તો સૂત્રના છે, એટલે 2 ગુણ્યા x ગુણ્યા y, એટલે પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર, એટલે 2a ગુણ્યા 3 પ્લસ y² એટલે બીજી સંખ્યાનો વર્ગ, એટલે બીજી સંખ્યા કેટલી છે? તો કે 3, એટલે 3 નો વર્ગ. ક્લિયર? હવે પહેલી સંખ્યાનો વર્ગ એટલે અહીંયા જો 2 અને a બંને ગુણાકારમાં છે, તો હું જ્યારે સાદું રૂપ આપવું હોય ત્યારે 2 અંદર આવશે, તો 2 અંદર આવશે તો શું થઈ જશે? 2 નો વર્ગ 4 અને a નો વર્ગ થઈ જશે a², એટલે 2a² એટલે કેટલા થઈ જશે? 4a² પ્લસ આ બધાનો ગુણાકાર થશે, 3 દુ 6, 6 દુ 12, તો 12a વત્તા 3 નો વર્ગ એટલે કેટલા થઈ જશે? 3 તરી 9. તો આ એનું શું થઈ ગયું? વિસ્તરણ. કોનું વિસ્તરણ થયું? તો 2a + 3 નું વિસ્તરણ. 2a + 3 નું વિસ્તરણ કેટલું થઈ ગયું? 4a² + 12a + 9. તો શું કર્યું આપણે? x² + 2xy + y² ની રીતે આનું સાદું રૂપ આપી શકાય. ક્લિયર? હવે જુઓ તો આ રીતે આપણે શું કર્યું કે ભાઈ આપણને કોઈ જગ્યાએ અવયવ આપેલા હોય, સમજો વાતને, આ આપણને અવયવ આપેલા હતા, તો અવયવ આપેલા હોય તો એનું વિસ્તરણ આ રીતે થાય, a² + 2ab + b² ની રીતે. હવે શું કરવાનું? આગળ જોઈએ કે ભાઈ આપણને અહીંયા પ્લસની જગ્યાએ માઇનસ આપેલા હોય. શું આપેલા હોય? પ્લસની જગ્યાએ માઇનસ, તો x - y નો વર્ગ આપેલો હોય. ધ્યાન આપજો. જો આજે આપણે આની જોઈએ કે ભાઈ વિસ્તરણ આપેલું હોય એના અવયવ કઈ રીતે ફેરવાય, એ આપણે બીજા કોઈ વિડીયોમાં જોઈશું. આના પછીનો એક આપણે કમ્પ્લીટ મોટો વિડીયો બનાવવાના છીએ કે એની અંદર આ જે દ્વિઘાત સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણોને કઈ રીતે ઉકેલી શકાય એનો એક કમ્પ્લીટ વિડીયો આપણે બનાવવાના છે બોર્ડ ઉપર. બરોબર? તો એ વિડીયો આપણે થોડા સમયમાં મૂકીશું અને એટલા માટે આપણે આ નિત્યસમ પાકા કરવા જરૂરી. હવે અહીંયા સમજી લઈએ કે જો અહીંયા પ્લસ આપેલું છે એની જગ્યાએ જો માઇનસ હોય તો શું થાય? તો કશું નહીં કે a² એટલે x² - 2xy + y², એટલે પહેલી સંખ્યાનો વર્ગ ઓછા 2xy વત્તા બીજી સંખ્યાનો વર્ગ. જો અહીંયા પ્લસ હોય તો અહીંયા શું આવશે? આગળ પ્લસ આવશે. અહીંયા માઇનસ હોય તો આગળ માઇનસ આવશે. એટલે આ બંને નિત્યસમમાં એક વસ્તુ યાદ રાખવાની કે x + y હોય કે x - y હોય, પાછળ તો હંમેશા શું આવશે? પ્લસ જ આવશે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. તો x - y નો કૌંસની 12 વર્ગ હોય તો x² - 2xy + y². જેમ કે હું એમ કહું કે x - 2 નો કૌંસની 12 વર્ગ, તો આનું વિસ્તરણ કરો તો x² એટલે પહેલી કઈ સંખ્યા છે? પહેલી સંખ્યા આપણી પાસે છે x, તો x નો વર્ગ - 2xy એટલે કે 2 ગુણ્યા પહેલી સંખ્યા કેટલી છે? તો કે સર x આપણી પાસે. બીજી સંખ્યા કેટલી છે? તો કે સર 2 છે, એટલે 2xy પ્લસ y નો વર્ગ એટલે બીજી સંખ્યાનો વર્ગ. બીજી સંખ્યા કેટલી છે? 4, તો 4 નો વર્ગ. હવે x નો વર્ગ એટલે કેટલા થશે? તો કે x². બરોબર?
માઇનસ અહીંયા બંનેનો ગુણાકાર કરવાનો, 2 દુ 4, તો માઇનસ 4x પ્લસ 4નો વર્ગ કેટલો થશે તો કે 16, તો x² માઇનસ 4x પ્લસ 16. તો આ શું થયું કે જ્યારે x માઇનસ વાય હોય, કોઈ બે સંખ્યાઓની બાદબાકી છે અને એનો કૌંસની બહાર વર્ગ હોય, તો એનું સાદું રૂપ આ રીતે આપી શકાય. બરોબર. તો આ બે સૂત્ર જોયા, a² પ્લસ 2ab પ્લસ b², અને અહીંયા છે a² માઇનસ 2b એટલે કે x² માઇનસ 2xy પ્લસ y². ક્લિયર છે કે નહીં? તો એનું વિસ્તરણ આ રીતે કરી શકાય. હવે ત્રીજા નંબરનું સૂત્ર જોઈએ કે જો આપણને એમ કીધું હોય કે x પ્લસ વાય અને x માઇનસ વાય, જો આની પહેલા જે આપણી પાસે જે બે દાખલા હતા એમાં જે બે અવયવ હતા, મેં તમને કીધું કે ભાઈ આ જે મેં તમને દાખલો બતાવ્યો એમાં જે અવયવ હતા કેવા અવયવ હતા, તો x પ્લસ વાય ગુણ્યા x પ્લસ વાય. બીજો જે દાખલો જોયો x માઇનસ વાયનો વર્ગ, એનો મતલબ કે એના બે કયા અવયવ હતા, x માઇનસ વાય x માઇનસ વાય. તો જુઓ અહીંયા બંને અવયવોમાં નિશાની સમાન હતી, પ્લસ પ્લસ માઇનસ માઇનસ. પણ આ જે આપણું નિત્યસમ છે એમાં બંને અવયવ, જે બે અવયવોમાં પહેલી અને બીજી સંખ્યા સેમ છે, x x y y, પણ એમાં નિશાની અલગ છે. આ x પ્લસ વાય છે ને આ x માઇનસ વાય છે. તો એનું વિસ્તરણ શું થાય, તો એનું વિસ્તરણ થાય x² માઇનસ y². જુઓ x પ્લસ વાય x માઇનસ વાય હોય તો શું થશે, x² માઇનસ y². એક્ઝામ્પલ આપો તો એક્ઝામ્પલ તરીકે x પ્લસ 3 અને x માઇનસ 3, તો આનું સાદું રૂપ શું થશે, તો આનું સાદું રૂપ થશે x² માઇનસ y². મતલબ પહેલી સંખ્યા આને શું કહેવાય x અને બીજી સંખ્યાને કહેવાય y. સૂત્ર પ્રમાણે જોઈએ તો પહેલી સંખ્યાને કહેવાય x, બીજી સંખ્યાને કહેવાય y. તો સૂત્ર શું કહે છે, વિસ્તરણ શું કહે છે આપણું, x² માઇનસ y². એનો મતલબ કે પહેલી સંખ્યાનો વર્ગ એટલે કે x નો વર્ગ માઇનસ બીજી સંખ્યાનો વર્ગ એટલે કે 3 નો વર્ગ. તો x નો વર્ગ તો x નો વર્ગ જ રહેશે, માઇનસ 3 નો વર્ગ થઈ જશે 9. તો શું આપણું બન્યું નિત્યસમ, x² માઇનસ 9. પડી ના પડી ખબર? એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ જુઓ 2a પ્લસ 5 અને બીજો અવયવ 2a માઇનસ 5. ક્લિયર? તો અહીંયા આપણને બે અવયવ આપ્યા, 2a પ્લસ 5, 2a માઇનસ 5. તો એનું વિસ્તરણ શું થશે, a² એટલે x² એટલે પહેલી સંખ્યાનો વર્ગ, 2a² માઇનસ બીજી સંખ્યાનો વર્ગ એટલે કોનો વર્ગ, 5 નો વર્ગ. પહેલી સંખ્યાનો વર્ગ એટલે 2 નો વર્ગ 4 અને a નો વર્ગ a² માઇનસ 5 નો વર્ગ પાયો 25. તો શું આપણને વિસ્તરણ મળ્યું, 4a² માઇનસ 25. ક્લિયર? તો જો આપણને આ રીતના અવયવ આપેલા હોય x પ્લસ વાય x માઇનસ વાય, એટલે પહેલી, હવે જેમાં ચેક શું કરવાનું કે પહેલી અને બીજી સંખ્યા સમાન છે અને પહેલા અવયવમાં પ્લસની નિશાની, બીજા અવયવમાં માઇનસની નિશાની, તો એનું વિસ્તરણ શું થશે, x² માઇનસ y². ક્લિયર છે કે નહીં? ઓકે. તો આ શું થયું આપણું ત્રીજું સમીકરણ. હવે એના પછી આપણે જોઈએ ચોથા નંબરનું સમીકરણ, x પ્લસ a ગુણ્યા x પ્લસ b. ધ્યાન આપજો, આમાં શું છે ભાઈ, પહેલામાં આમાં શું ફરક, તો અહીંયા જુઓ પહેલી સંખ્યા સમાન, બંને અવયવમાં પહેલી સંખ્યા સમાન x x, પણ બીજી જે સંખ્યા અહીંયા અલગ છે. ધ્યાન આપજો, અહીં બીજી સંખ્યા શું છે, અહીંયા x પ્લસ a, અહીંયા x પ્લસ b. ઓકે. જ્યારે આવું હોય, પહેલી સંખ્યા સમાન હોય બંને અવયવમાં પણ બીજી સંખ્યા અલગ હોય, ત્યારે શું થશે એનું વિસ્તરણ, તો એનું વિસ્તરણ થશે x² પ્લસ a પ્લસ b ગુણ્યા x વત્તા ab. એનો મતલબ પહેલી સંખ્યાનો વર્ગ વત્તા જે આપણી જે બીજી બે સંખ્યાઓ છે એનો સરવાળો ગુણ્યા પહેલી સંખ્યા વત્તા જે આપણી બીજી સંખ્યાઓ હતી એ અને b એ બંનેનો ગુણાકાર. એટલે x પ્લસ a અને x પ્લસ b હોય તો શું આવશે, x² પ્લસ પછી જે બે સંખ્યાઓ છે આપણી બીજી એ બંનેનો સરવાળો કરીને પહેલી સંખ્યા ગુણી દેવાની ગુણ્યા x વત્તા ab. એટલે શું આવ્યું, x² પ્લસ a પ્લસ b ગુણ્યા x વત્તા ab. ક્લિયર છે કે નહીં? આમ નિત્યસમ. આનું એક્ઝામ્પલ જોવું હોય તો શું આવે, તો ધારો કે કોઈ અલગ રકમ લઈએ, ચલો અહીંયા કે ભાઈ b પ્લસ 5 અને b માઇનસ b પ્લસ 3. ક્લિયર? b પ્લસ 5 અને b પ્લસ 3. અહીંયા જો પહેલી સંખ્યા સરખી પણ બીજી સંખ્યા કેવી છે, અલગ. તો આનું સાદું રૂપ કઈ રીતે અપાય, તો આપણું નિત્યસમ શું કે છે, x² એટલે પહેલી સંખ્યાનો વર્ગ, પહેલી સંખ્યા કેટલી છે b, તો b નો વર્ગ એટલે b નો વર્ગ વત્તા a પ્લસ b એટલે જે બીજી બે સંખ્યાઓ છે એમનો સરવાળો, તો 5 વત્તા 3 ગુણ્યા પહેલી સંખ્યા એટલે કેટલી છે, તો કે સર b વત્તા ab એટલે શું કે બીજી જે આપણી પાછળની બે સંખ્યાઓ છે એનો ગુણાકાર,
તો 5 ગુણ્યા 3. હવે બી સ્ક્વેર એટલે અહીંયા આવશે બી સ્ક્વેર વત્તા 5 વત્તા 3 એટલે 5 ને 3 8 ગુણ્યા બી એટલે કેટલા આવી જશે 8b વત્તા 5 તરી 15. તો શું આયા 15. તો બી પ્લસ 5 ગુણ્યા બી પ્લસ 3. આ બંને જો આ રીતે હોય કઈ રીતે x પ્લસ x માઇનસ બી, તો એનું વિસ્તરણ શું થશે બી સ્ક્વેર પ્લસ 8b પ્લસ 15. ક્લિયર છે કે નહીં? તો બી સ્ક્વેર વત્તા 8b વત્તા 15. ઓકે, તો આ રીતે કે ભાઈ પહેલી સંખ્યા છે એનો વર્ગ અને પછી પાછળની બે સંખ્યાનો સરવાળો કરી પહેલી સંખ્યા ગુણી દો, છેલ્લે બીજી બે સંખ્યાઓનો શું કરી દો ગુણાકાર. આ આપણું શું થઈ ગયું ચોથા નંબરનું નિત્યસમ. ક્લિયર છે કે નહીં? તો હવે આપણે જોઈએ ઘનવાળા દાખલાઓ જોઈએ. એમાં શું છે પહેલું નિત્યસમ જોઈએ કે ભાઈ એક્સ પ્લસ વાયનો કૌંસની બાર ઘન. ધ્યાન આપજો, એક્સ પ્લસ વાયનો કૌંસની બાર ઘન હોય તો એનું સાદું રૂપ શું થશે એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા 3xy ગુણ્યા એક્સ પ્લસ વાય. ધ્યાન આપજો, એક્સ પ્લસ વાયનો કૌંસની બાર ઘન એટલે કે કોઈ બે સંખ્યાનો સરવાળો છે અને એનો કૌંસની બાર ઘન હોય. આના હવે શું છે ખબર છે તમને? એક્સ પ્લસ વાય ગુણ્યા એક્સ પ્લસ વાય ગુણ્યા એક્સ પ્લસ વાય. કારણ કે એક્સ પ્લસ વાયનો ઘન એટલે એક્સ પ્લસ વાય 3 વખત ગુણાકારમાં છે. એનું વિસ્તરણ શું થશે કે પહેલી સંખ્યાનો ઘન બીજી સંખ્યાનો ઘન વત્તા 3xy કૌંસમાં એક્સ પ્લસ વાય. હવે તમને નીચે પણ એક બીજું સ્વરૂપ આપેલું છે, એ આ જ નિત્યસમ. આ 3xy ને હું કૌંસની અંદર ગુણી દઉં તો શું થઈ જશે જુઓ, એક્સ ઘન વત્તા વાય ઘન. આગળના બે પદો તો એમના એમ. હવે આ જે 3xy છે એને હું અંદર ગુણી દઉં તો શું થઈ જશે 3x²y અને અહીંયા પાછળ ગુણી દઉં તો શું થઈ જશે 3xy નો વર્ગ. એટલે આ અને આ બંને એક સરખા જ છે, બરોબર? એટલે એ યાદ રાખજો. એટલે તમે કોઈ પણ આ પણ યાદ રાખો તો પણ ચાલે અને આ પણ યાદ રાખો તો પણ ચાલે. ટૂંકમાં આપણું નિત્યસમ શું છે? એક્સ પ્લસ વાયનો કૌંસની બાર ઘન હોય તો એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા 3xy કૌંસમાં એક્સ પ્લસ વાય. એક એક્ઝામ્પલ લઈને સમજી જોઈએ કે a પ્લસ 2 નો કૌંસની બાર ઘન. હવે એનું સાદું રૂપ આપવું હોય તો મારે શું કરવાનું? તો કે ભાઈ a ઘન એટલે x ઘન એટલે પહેલી સંખ્યાનો ઘન, તો કે a ઘન વત્તા y નો ઘન એટલે બીજી સંખ્યાનો ઘન એટલે 2 નો ઘન વત્તા 3xy એટલે 3 ગુણ્યા પહેલી સંખ્યા બીજી સંખ્યા a અને 2 વત્તા x પ્લસ વાય એટલે આ બંને સંખ્યાઓનો શું કરવાનો આપણે સરવાળો. તો a પ્લસ 2. ક્લિયર છે કે નહીં? x પ્લસ વાય. તો a નો ઘન એટલે a નો ઘન વત્તા 2 નો ઘન કેટલો થઈ જશે 8 વત્તા આ લોકો આ ત્રણે જુઓ, આ ત્રણે ગુણાકારમાં તો 3 દુ 6a તો 6a અને કૌંસમાં આવશે a પ્લસ 2. હવે જુઓ આ કૌંસની અંદર a પ્લસ 2 છે તો કૌંસની બહાર 6a છે તો એ 6a ને આપણે ક્યાં ગુણી દઈશું? અંદર. તો જુઓ a નો ઘન વત્તા 8 વત્તા 6 એ અંદર ગુણાશે તો શું થઈ જશે 6a નો વર્ગ અને 6 એ 2 જોડે ગુણાશે તો શું થઈ જશે 6 દુ 12a. કૌંસની બહાર કોઈ સંખ્યા હોય એ કૌંસની અંદર બધા જોડે ગુણાય જ્યારે આપણે કૌંસ છોડીએ ત્યારે. તો 6a નો ગુણાકાર એ જોડે થાય તો 6a નો વર્ગ અને 6a નો 2 જોડે ગુણાકાર થાય તો 12a. ક્લિયર છે કે નહીં? તો જ્યારે ઘનવાળું સૂત્ર હોય a પ્લસ 2 નો કૌંસની બહાર ઘન તો એનું સાદું રૂપ શું આવે? a ઘન વત્તા b ઘન પ્લસ 3xy કૌંસમાં x પ્લસ વાય. એનું સાદું રૂપ આપણે આ રીતે આપી શકીએ. ઓકે, હવે આવું નવું સૂત્ર આપણે કોના માટે જોઈએ? માઇનસ માટે જોઈએ. જેમ x પ્લસ વાય હતા એમ અહીંયા x માઇનસ વાયનો કૌંસની બાર ઘન છે. તો જો x માઇનસ વાયનો ઘન હોય તો શું કરવાનું? તો સેમ ટુ સેમ x ઘન માઇનસ વાય ઘન માઇનસ 3xy કૌંસમાં x માઇનસ વાય. જો પેલે પ્લસ હતું x પ્લસ વાય હતું, અહીંયા x માઇનસ વાય છે તો આમાં શું ફરક પડે કે ભાઈ અહીંયા શું આવશે? બધે માઇનસ આવશે. x માઇનસ વાયનો ઘન માઇનસ 3xy અને કૌંસમાં x માઇનસ વાય. બરોબર હે? હવે આને એક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ સમજો કે ભાઈ p પ્લસ માઇનસ લેવાના આપણે તો p માઇનસ -3 એનો કૌંસની બહાર ઘન. તો p ઓછા 3 નો કૌંસની બહાર ઘન હોય તો શું થશે? x નો ઘન માઇનસ y નો ઘન માઇનસ 3xy માઇનસ ગુણ્યા x માઇનસ y. તો x નો ઘન એનો મતલબ કે પહેલી સંખ્યાનો ઘન એટલે p નો ઘન ઓછા y નો ઘન એટલે બીજી સંખ્યાનો ઘન એટલે 3 નો ઘન માઇનસ 3xy એટલે 3 ગુણ્યા xy એટલે પહેલી અને બીજી સંખ્યાનો ગુણાકાર તો p ગુણ્યા 3
અને કૌંસની અંદર આ બંનેની બાદબાકી, તો p ઓછા 3. ક્લિયર? હવે p નો ઘન એટલે શું હશે? તો કે p નો ઘન માઇનસ 3 નો ઘન કેટલો થઈ જશે? 3 તરી 9 તરી 27 ઓછા આ લોકોનો ગુણાકાર થશે 3 તરી 9 અને અહીંયા આવી જશે 9p. ઓકે, હવે અહીંયા શું છે કૌંસની અંદર? તો p ઓછા 3. હવે p નો ઘન ઓછા 27 ઓછા આ જે 9p છે એ 9p ને હું કૌંસની અંદર લઈ જાઉં તો શું થશે? ગુણાકાર. તો 9p નો p જોડે ગુણાકાર થાય તો શું થઈ જશે? 9p નો વર્ગ. પણ અહીંયા જુઓ માઇનસ અને આ પ્લસ, તો માઇનસ પ્લસ માઇનસની નિશાની, તો માઇનસ 9p નો વર્ગ. હવે આ માઇનસ 9p કોના જોડે જશે? 3 જોડે. તો આ માઇનસ અને આ માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જાય? આ માઇનસ અને આ માઇનસ, તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ક્લિયર? અને 9p નો 3 જોડે ગુણાકાર થાય તો 9 તરી 27p. કેટલા આવશે? 27p. તો p નો ઘન માઇનસ 27 માઇનસ 9p નો વર્ગ વત્તા 27p. ક્લિયર છે કે નહીં? તો આ રીતે એનું વિસ્તરણ કરી શકાય. ક્યારે? કે જ્યારે બે સંખ્યાઓની શું હોય? બાદ બાકી હોય ને એનો કૌંસની બહાર ઘન હોય. ક્લિયર? હવે લાસ્ટ નિત્યસમ શું કહેવા માંગે છે આપણને? હવે જુઓ, આ એક વર્ગવાળું અહીંયા રહી ગયું કે ભાઈ 3, જો 3 સંખ્યાઓનો કૌંસની બહાર વર્ગ હોય, x વત્તા y વત્તા z એનો કૌંસની બહાર વર્ગ હોય તો શું થશે? તો આ સૂત્ર, આ જે સૂત્ર છે તમને બહુ આવશે ખરી તમારા માટે, પણ 9મા ધોરણમાં એવા ધોરણમાં પણ બહુ ઓછી જગ્યા આવશે. બરોબર? કે ભાઈ 3 સંખ્યાનો કૌંસની બહાર વર્ગ છે x પ્લસ y પ્લસ z નો વર્ગ, તો શું હશે? x² પ્લસ y² પ્લસ z² પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx. શું કરવાનું? x પ્લસ y પ્લસ z નો વર્ગ હોય તો x² પ્લસ y² પ્લસ z². એટલે 1, 2 અને 3 સંખ્યા તો પહેલી સંખ્યાનો વર્ગ, બીજી સંખ્યાનો વર્ગ ને ત્રીજી સંખ્યાનો વર્ગ. પછી 2xy એટલે 2 ગુણ્યા પહેલી બીજી સંખ્યા એટલે 2xy પ્લસ 2yz એટલે બીજી ત્રીજી સંખ્યા 2yz અને 2zx એટલે છેલ્લી અને પહેલી સંખ્યા, પહેલી બીજી બીજી ત્રીજી અને છેલ્લી અને પહેલી એટલે 2xy 2yz અને 2zx. જેમ કે સમજો કે a પ્લસ 2 પ્લસ 3x બરોબર, આનો કૌંસની બહાર વર્ગ હોય તો શું થશે? x² એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ a², બીજી સંખ્યાનો વર્ગ 2 નો વર્ગ એટલે 4, ત્રીજી સંખ્યાનો વર્ગ એટલે 3 તરી 9x². ડાયરેક્ટ કરશું. પ્લસ 2xy 2ab, તો જુઓ 2 ગુણ્યા પહેલી અને બીજી સંખ્યા તો a ગુણ્યા 2 વત્તા 2yz એટલે 2 ગુણ્યા બીજી અને ત્રીજી સંખ્યા એટલે 2 ગુણ્યા 3x વત્તા પહેલી અને છેલ્લી સંખ્યા, પહેલી અને છેલ્લી સંખ્યા એટલે 2a ગુણ્યા 3x. ક્લિયર છે કે નહીં? હવે આનું સાદુરૂપ આપવું હોય તો a² પ્લસ અહીંયા તો 4 એમના એમ જ રહેશે વત્તા અહીંયા 9x² પણ એમના એમ રહેશે વત્તા આનું સાદુરૂપ આપીએ તો 2 દુ 4a, આનું સાદુરૂપ આપીએ તો 2 દુ 4, 4 તરી 12 તો 12x વત્તા આનું સાદુરૂપ આપીએ તો 3 દુ 6ax. ક્લિયર છે કે નહીં? તો આ રીતે નિત્યસમ આપી શકાય. મેઇન શું એ સૂત્ર યાદ કઈ રીતે રાખવાનું? તો ભાઈ કે a² પ્લસ b² પ્લસ c² એટલે પહેલી સંખ્યાનો વર્ગ, બીજી સંખ્યાનો વર્ગ અને ત્રીજી સંખ્યાનો વર્ગ, પછી 2 ગુણ્યા પહેલી બીજી, 2 ગુણ્યા બીજી ત્રીજી અને 2 ગુણ્યા ત્રીજી પહેલી. ખબર પડી કે ના પડી? આ રીતે આપણે સૂત્ર ખાસ યાદ રાખવું જોઈએ. ઓકે, પછી હવે જુઓ છેલ્લું સૂત્ર કે x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન ઓછા 3xy. જો આ રીતનું આપણને શું કર્યું હોય, રકમ આપેલી હોય તો એનું સાદુરૂપ કઈ રીતે કપાય? જો એનું સાદુરૂપ આપે એના પહેલા વસ્તુ યાદ રાખો. આ તો ખાલી આપણે આ વિડીયોની અંદર તમને સૂત્ર યાદ રહે એના માટે ખાલી સમજણ પડે એના માટે આપણે એક એક એક્ઝામ્પલથી સૂત્રને સમજવાનો પ્રયત્ન કર્યો એટલે તમને સૂત્ર યાદ રાખવામાં બહુ તકલીફ ના પડે. પણ જો તમને સમજો કે આના આધારિત કોઈ દાખલાઓ છે બરોબર, આની આસપાસની કોઈ થિયરી કે તમને કોઈ સૂત્રને આધારિત દાખલા ના આવડતા હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો ભાઈ સર અમને આ ટોપિક ચલાવો, અમને આ ટોપિકના દાખલા આવડતા નથી, તો આપણે એ ટોપિક ઉપર અલગથી તમને વિડીયો બનાવીને મૂકીશું. ક્લિયર? ઓકે, તો હવે જોઈએ x ઘન વત્તા y ઘન વત્તા z ઘન માઇનસ 3x હોય તો શું કરવાનું? તો બે અવયવો પડે. પહેલામાં ત્રણેય સંખ્યાનો સરવાળો x પ્લસ y પ્લસ z. ક્લિયર? બીજા નંબરમાં બીજા અવયવમાં શું થશે કે ભાઈ ત્રણેય સંખ્યાનો વર્ગ x² વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ અને પછી માઇનસ xy માઇનસ yz અને માઇનસ zx. પહેલા ત્રણેય સંખ્યાઓનો સરવાળો x પ્લસ y પ્લસ z, પછી બીજા અવયવમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ અને પછી શું માઇનસ xy માઇનસ yz માઇનસ zx. એટલે પેલું નહોતું કીધું આપણે પહેલી બીજી બીજી ત્રીજી અને ત્રીજી પહેલી બરોબર? તો આ રીતે
તો જ્યારે આપણને એમ કીધું હોય કે ભાઈ 3 સંખ્યાઓનો ઘનનો સરવાળો -3xy, તો એના 2 અવયવ પડે આ રીતના. ઓકે, તો જુઓ આ એકદમ ઇમ્પોર્ટન્ટ નિત્યસમ હતા. એને એક એક ઉદાહરણને આધારે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને આગળ તમને કીધું એમ જ કે જો તમને આને રિલેટેડ કોઈ દાખલા કે ટોપિક ના આવડતા હોય તો તમે નીચે કમેન્ટની અંદર જણાવી શકો છો, બરોબર. આના સિવાય કોઈ તમે જે ધોરણમાં હોય એ ધોરણની અંદર તમને જે દાખલાઓ, જે ચેપ્ટર અઘરા લાગતા હોય એ તમે નીચે કમેન્ટમાં જણાવો, તો આપણે અલગથી એના ઉપર તમને વિડીયો બનાવીને મૂકીશું, બરોબર છે. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.